તો મોડાસાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મોટી ઈસરોલ ગામમાં વરસાદી પાણી ભરાયા છે। મોડાસા શામળાજી હાઈવેનું પાણી ગામમાં ઘૂસ્યું છે। રોડ સાઈડની મકાનોમાં પાણી જ પાણી। વરસાદી પાણીના નિકાલના અભાવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગટર લાઇનના અભાવે વારંવાર સમસ્યા સર્જાય છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ તો સ્થાનિકોમાં તંત્ર સામે રોષ તો સ્થાનિકોએ ઉકેલની માંગ કરી છે। ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત અને લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે। અમે મોટી ઈસરોલ ગામના રહેવાસી બધા અમે અહીંયા મકાન બનાવ્યા હતા। પછી હાઈવે આવ્યો તો હાઈવે ઊંચો થઈ ગયો। તેના લીધે એ લોકોએ પ્રોપર ગટર લાઈન કે પાણીની વ્યવસ્થા કોઈ નિકાલનું કર્યું નહીં। તો અત્યારે ચોમાસામાં દર વખતે વરસાદનું પાણી અહીંયા ભરાઈ જાય છે। લોકોને છોકરાઓને આવવા જવાની તકલીફ પડે છે। જે નીચાણવાળા ઘર છે એમાં પાણી ભરાઈ જાય છે, એમાં ઘરમાં પાણી ઘૂસી જાય છે। આનો જો યોગ્ય નિકાલ નથી, જો ગટર લાઈન થાય તો બાજુમાં વાગું છે અને તલાવ છે, ત્યાં પાણીનો ઉકેલ નિકાલ થઈ જાય ગટર લાઈનથી તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે એવો છે। અત્યારે કેવી પરિસ્થિતિ? અત્યારે ભયાનક પરિસ્થિતિ। છોકરાઓને સ્કૂલમાં જવા બી તકલીફ પડે છે। ડિસ્ટન્સમાં પાણીમાં ચાલીને જવું પડે છે અને આ પાણી તો નીકળતું નથી અઠવાડિયા સુધી। પછી ગંદકી વાસ મારે છે, મચ્છર બીમારીઓનો ભવિષ્યનો તકલીફ પડી શકે એવી છે। તેનું યોગ્ય નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ। બોલો। હું પટેલ સદાભાઈ ધર્માભાઈ મોટી ઈસરોલનો રહેવાસી છું અને આ જ્યારે હાઈવે બન્યો ત્યારથી આ પાણીનો પ્રશ્ન મોટો થયેલો છે અને હાલ અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયેલું છે અને વરસાદ તો સવારમાંથી ચાલુ છે ધીમી ધારે, તે છતાં પણ અત્યારે પાણીનો પ્રશ્ન મોટો ઉપસ્થિત થયેલો છે અને હાઈવે બન્યા પછી આજ દી સુધી અમારે ત્યાં ગટર લાઈન થયેલ નથી। જો ગટર લાઈન થાય તો જ અમારા પ્રશ્ન હલ થયો છે। કેવી મુશ્કેલી છે અત્યારે તો પાણી પુષ્કળ છે અંદર અને ઘરોમાં પૂછવાની તૈયારી છે અત્યારે મકાનોમાં। શું માગણી તંત્ર જોડે? જો અત્યારે જો તંત્ર અમારા સામું જુઓ અને ગટર લાઈન કરી આપે તો જ અમને રાહત થાય એવી છે આ બાબતે। અને આ ઓછામાં ઓછા 25 થી 30 ઘર પાણીના ડૂબમાં જાય છે। કયા કારણે પાણી ભરાય છે અહીંયા? આ નેશનલ હાઈવે બન્યો એના કારણે પાણી બધું હાઈવેનું પાણી બધું અમારા મકાનોમાં આવી ગયું છે।